જય સિયારામ બધાયને. તો જો આજ તો આપણે મસ્તનો બ્લોગ બનાવવાનો છે ને આજે તો ખાસ કરીને છે આપણે કેવડા ત્રીજ. તો કેવડા ત્રીજ છે આપણે છે ઉજવણું કેવડા ત્રીજનું. તો આજ તો જો ચારી થવા મળી છે. તો જો બટેટા ધારા ને મારા બા ફોલો મળ્યા છે. કા ધારા? તો શું કરા ફોલો બટા? શું કરા ફોલો બટેટા? તો આજે તો જો અમારા નણંદને છે ઉજવણું. તો આપણે તો ઉજવણું પહેલાં પૂરું થઈ ગયું છે અમારા બાનું ઓલે ને અમારા નણંદને છે ઉજવણું કેવડા ત્રીજનું. તો આજે તો આપણે સરસ મજાનો બ્લોગ બનાવવાનો છે. તો ઠેઠ બધી વિડીયોમાં બના રહેજો. તો ચાલો ભોલ નાખીએ આપણે સરસ મજાના બટેટા. મસ્તોના બટેટા સુધાર નાખ્યા છે ને આ છે આપણે ટમેટા સુધારેના ને આ છે આપણે મરચાંની કટકી કરીને ખાંડેની ને આ છે આપણે લીલો લીમડો ને આ છે આપણે બટેટા. તો જો બધું નાખીને આપણે વઘારવાના છે એટલે મસ્તોના બને ને ખાટા બને એટલે ખાવાની પણ મજા આવે ગોળીઓને. તો હાલો આપણે વઘાર નાખીએ બટેટા. આપણે તો જુઓ સારે સરસ મજાના વઘાર નાખેલા છે બટેટા. તો જુઓ મસ્તોના આપણે વઘાર નાખ્યા છે. જો કેટલા અસલના વઘારી નાખ્યા છે ને ખાવા એમ થાય પણ બહુ મસ્તોના છે કેમ કે આપણે હાટું નહીં પણ ગોળી હાટું આપણે બનાવવાના છે એટલે ગોળીઓ જમી લેવી છે આપણો વારો આવે છે. તો આપણે તો જો બટેટા વઘાર નાખ્યા હતા અને મૂકી દીધી છે તાવડી. તો તાવડી મૂકી દીધી એક રોટલો આપણે બનાવી નાખવાનો છે બીજો હાથમાં છે. તો આપણે તો જો કાંઈ ગોળી બનાવવા પડે છે રોટલા કેમ કે બટેટા વઘાર્યા હતા બપોરનો સમય થઈ ગયો એટલે આપણે બાજરાના ગરમા ગરમ બનાવી નાખ્યા છે આપણે રોટલા. તો આપણે તો જુઓ તારે રાંધીને થઈ જશે નવરા ને નવરા થઈ જાય એટલે થઈ જશે બપોરનો સમય ને આવી ગયું છે આપણે ગોણિયું. તો જો ગોણિયું પાસે આવી ગયું છે. તો હાલો આપણે બેહાડી દઈએ ફરાર કરવા. તો હાલો ગોણિયું બીજું ને આપણે તો જો ડીશું તાર કરી નાખ્યું છે ગોણિયું નીતિ. તો ફરાળમાં તો આપણે છે કેળા ને સેવડો ને આ છે આપણે બટેટા વઘારેના. તો બેહાડી દઈએ ફરાળ કરવા ગોણિયુંને. તો ગોણિયું તો જો અત્યારે ફરાળ કરવા બેસી ગયા છે. તો મજા આવે ને ગોણિયું? તો જો મસ્તનું હવે તો આ પાડે છે. તારા તને મજા આવે ને બેટા? તો ધારા બેને પણ ગોણિયું ચૂન્યું છે. તો આપણે તો જો મસ્તની ગોણિયુંને બેહાડી દીધું છે ફરાળ કરવા ને આજે તો આપણે કેવડા ત્રીજનું ઉજવણું હતું. તો જો ગોણિયુંથી પણ ફરાળ કરવા મળ્યું છે. તો ફરાળ કરી લઈ પછી આપણે દઈ દેવાનું છે આપણે ચાઇનાને પેકેટ ને ડીશું બધું દેવાનું છે આપણે. તો ચાલો ફરાળ કરી લેવા દઈએ. તો આપણે તો જો ગોણી હાટું લાવેના છે મસ્ત સરસ મજાની ડીશ તો ફૂલડાવાળી છે અસલની. તો કવડી કવડી છે જો મસ્ત. તો 5 આપણે ડીશું લાવેના છે. 5 એમાં લાવવાની મૂકી દઈએ આપણે. તો આ છે આપણે નખરંગવાની શીશી. તો કલરની છે અલગ અલગ ગોલાની એમાં મૂકી દઈએ આપણે. આ છે આપણે સાઈડ ઓલા ચોખા. તો કેટલા મસ્તના છે ડિઝાઇનના છે. લાવેલા છે આપણે 5 રૂમાલ. તો રૂમાલ એ કલરના છે જો અસલના છે ઘણા ઘણા. ડીશું ચાર કરી નાખીએ તો જમી લે પછી દઈ દઈએ આપણે. તો અત્યારે તો જો આપણે ગોણિયું બીજું જમીનું થઈ ગયા છે નવરા. તો નવરા થઈ ગયા એટલે ગોણિયુંને જવાની આપણે તકલીફ બહુ પડે છે કેમ કે વરસાદ જવો અત્યારે ચાલુ થઈ ગયો છે ફૂલે ફૂલ. તો વરસાદ આજ તો ગોણિયું જમી લીધું એવાનો વરસાદ જ એક ધાર ચાલુ છે. તો ગોણિયું પણ જો બપોરનો ચાલુ થઈ ગયો છે. તો કેવા રહે એનું કાંઈ નક્કી જ નહીં કેમ કે એક રસ થઈ ગયું બધે જો. તો એક રસ થઈ ગયું એટલે આ વિડીયો ગમ્યો હોય તો લાઈક ને શેર કરી દેજો. તો જય સિયારામ બધાને.